તો આ તરફ કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની હાઇપરટેન્શન અને મેદસ્વીતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે। આવી મલ્ટિપલ બીમારીઓ ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજના હાડકાને કોરી ખાતી મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીનું જોખમ વધ્યું છે। અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસનો ભોગ બન્યા છે, જેમાંથી 9ના મોત નિપજ્યા। ત્યારે કોરોના બાદ શરૂ થયેલી નવી આ ઉપાધિને લઈ સિવિલ ENT ડોક્ટર કલ્પેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી। બીમારી નવી નથી, એ બેઝિકલી ફૂગને કારણે થતો એક રોગ છે, પણ આ જે કોવિડ જે એરા ચાલી રહ્યો છે એની અંદર એનો જે વ્યાપ છે એ ઘણો વધી ગયો છે। એનું કારણ એ હોય છે કે કોરોના જે છે એ નોર્મલી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એની અંદર પહેલાં તો ટાર્ગેટ કરે, જેને ખાસ કરીને ડાયાબિટીસ છે, ઉંમર વધારે છે। હવે આ મ્યુકોરમાઇકોસિસમાં બી એવું જ છે કે જે પેશન્ટનું ડાયાબિટીસ વધારે છે, ઉંમર વધારે છે, જેના હિસાબે રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, વળી પાછું કોરોનાનો ચેપ લાગે એટલે એની ટ્રીટમેન્ટ માટે જે આપણે સ્ટીરોઇડ્સને બધું આપવું પડે છે એને કારણે ફરી પાછી પેશન્ટની ઇમ્યુનિટી ઘટતી હોય છે અને એને કારણે આ જે મ્યુકોરમાઇકોસિસ નામની જે ફૂગ છે એના હિસાબે આ રોગ થાય છે। એટલે પહેલાં એવું હતું કે રોગ તો અમે જોતા હતા પણ મહિને એકાદ બે પેશન્ટ જોવા મળતા હોય, અત્યારે એવું થાય છે કે મહિનાની અંદર તમારે લગભગ 15થી 20 પેશન્ટો જોવા મળતા હોય છે। આના માટે સૌથી અગત્યનું એ છે પહેલાં તો માસ્ક, બરાબર, આ તમારા નાકમાંથી જ તમારા ફેફસા અને નાકમાંથી મોઢામાંથી જ જવાનું છે, એટલે તો માસ્ક એક અનિવાર્ય છે। બીજું કે આ જે પેશન્ટ હોય છે એમનું શુગર લેવલ, જો શુગર લેવલ સરસ કંટ્રોલમાં રહેશે, જેનાથી બી ઇન્સ્યુલિન લેતા હોય કે દવાઓ લેતા હોય એનાથી જો નોર્મલમાં રહેશે તો એનાથી આ રોગ સામે પ્રોટેક્શન્સ મળશે।